દાહોદમાં યુવતીના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના આરોપમાં એક યુવક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। વોટ્સએપ સ્ટેટસ તથા ઇન્સ્ટાગ્રામમાં અશ્લીલ ફોટા તથા વિડીયો મૂકી યુવતીની પ્રતિષ્ઠાને લાંછન લગાવતા યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। દાહોદના તારાપુર આણંદ ખાતે રહેતા સુનિલ પરમારે દાહોદ જિલ્લાના શીલાકોટા ગામે રહેતી યુવતીના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસ અને ઇન્સ્ટાગ્રામમાં યુવતીની અલગ અલગ બે આઈડી બનાવી બંને નામની આઈડી પર યુવતીના અશ્લીલ ફોટા અને વિડીયો મૂકી યુવતીની પ્રતિષ્ઠાને લાંછન લગાવી હતી। ત્યારે યુવક દ્વારા યુવતીને માનસિક રીતે હેરાન પરેશાન કરાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદ ખાતે આવી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે તારાપુર આણંદ ખાતે રહેતા સુનિલ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। કે દાહોદ જિલ્લામાં એક ફરિયાદી બેન દ્વારા એ પ્રકારની ફરિયાદ મળી હતી કે કોઈ વ્યક્તિ કોઈ આઈડી ઉપર તેમના અશ્લીલ ફોટા અને બીભત્સ પ્રકારના કહી શકાય તે પ્રકારના ફોટા વાયરલ કરી રહ્યા છે। જે બાબતે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી એમનું ટેકનિકલ એનાલિસિસ કરી એમને ટ્રેસ કરતા વ્યક્તિ છે એ આણંદના તારાપુર ખાતેનો હોવાનું જાણવા મળ્યું હતું અને એમનો જૂનો પરિચય હોય જે બાબતનો એને મિસયુઝ કરીને આ પ્રકારના ફોટા મૂક્યું હતું એ જાણવા મળ્યું હતું। જે આધારે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે સાયબર ક્રાઇમ પીઆઈડીડી પઢિયાર અને એમની ટીમ દ્વારા આરોપીને નડિયાદ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી છે અને હાલમાં આરોપી છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી છે ચાલુમાં છે।